લોખંડી વિસ્તારમાં આવેલી 70 વર્ષ જૂની ગાયકવાડી શાસન સમયનો જર્જરિત ઘર ધરાશાયી। એક વૃદ્ધમાં અને તેની માનસિક બીમારીથી પીડિત દીકરી રહેતી હતી। આશરે 3 વાગ્યાના સમયે આગળનો ભાગ ધરાશાયી તથા રહીશો દ્વારા બંને જન સુરક્ષિત ખસેડવામાં આવ્યા। નિર્ભયતા શાખા એમજીવીસીએલ ફાયર બ્રિગેડ દોડતી થઈ હતી। તેમની દીકરીને એમ્બ્યુલન્સ લઈ જવાય। અહીંથી આમ કારણ કે મીટર તૂટી ગયું છે, લાઈટ વગર રહીશું કેવી રીતના, એટલે મારી છોકરી જમાઈ, મારા છોકરાને બહુ બધા આવે છે। કોણ કોણ હતા ઘરમાં? હે, ઘરમાં કોણ કોણ હતા? હું ને મારી એક 2 ડ્રેસ વાળી છોકરી છે, બીજું કોઈ નથી। ના, કશું નહીં। કેટલા વર્ષ જૂનું છે મકાન? આ 70-80 વર્ષ જૂનું મકાન છે। આ તો 10 વર્ષ પહેલેથી હું કહું છું વેચી દો, પણ જોઈન્ટમાં મકાન છે, પેલી સહી નથી કરતી, એની આરામ છે, બીજું કશું નથી। કેમ રહી રહ્યા છો? હવે કોઈ ઓપ્શન ના હોય, કોઈ આવક ના હોય તો પછી શું કરવાનું? હવે આપ ખાલી કરવાનો છો? એ કહો તમે મને, બસ હવે પ્લીઝ ના પૂછો। વાડી વાયડાપોર છે આ B18 નંબરનું મકાન। બપોર જેવું ધડાકો થયો, પહેલો ધડાકો થોડુંક પડ્યું અને અમે લોકો બાજુમાં જ રહીએ છીએ। અમે ઘરની બહાર નીકળી ગયા અને પછી એચયુઆમાં તો જોતા અમારે આંખના પલકારામાં તો આ બધું આખું બેસી ગયું, આખો આગળનો ભાગ। તો અમારું સ્કૂટર થોડુંક દબાયેલું હતું તો અમે કાઢી લીધું। નવું સ્કૂટર હતું મારું, તે કાઢી લીધું, બીજા ભાઈનું સ્કૂટર ત્યાં મૂકી દીધું અને પછી ફાયર બ્રિગેડને ફોન કર્યો। એ ભાઈ આવ્યા તો બધાને મેં અંદર લઈ ગયો। કોઈ બહેન છે પાછળ, એને પહેલાં કાઢી આપો। 2 જ જણ રહે છે, એ રમાબેન કરીને છે અને સીમાબેન છે, એ અપંગ છે સીમાબેન। એ તો મેં કીધું કે આપણે બધા ભેગા થઈને એમને ચાદરમાં ઉચકી લો અને પહેલાં એકવાર બહાર કાઢો, કારણ કે હજુ આગળનો ભાગ આ બધો બેસી જાય એવો છે। તો મેં જીવનું જોખમ તો નહીં, ભલે લાકડા બેસી જાય તો વાંધો નહીં, પણ હવે એ માનવા તૈયાર નથી મારું। પછી મેં કીધું વાડી પોલીસ સ્ટેશન ફોન કરો, પોલીસ આવી ગયા, એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ હજુ એકના બે નથી થતા। એ બેન બાજુનું જ છે મારું, અડીને B19 છે મારું B19 છે, એમનું B18 છે। આ 4થી વાર પડ્યું। કેટલા વર્ષ જૂનું છે આપનું? હા, મારું 70-80 વર્ષ જૂનું જ ખરું, પણ મારી 24ની દિવાલ છે અને મજબૂત છે મારું। અમે દર વર્ષે રિપેરિંગ એટલું કરાવીએ છીએ। પણ એક ભાઈનો મામલો તો છે જ, કેમ કે ને લકીરે ભાઈનો મામલો નથી, તમે જે ખીલી મારો ને કશું ના થાય। અત્યારે તમને મારીને બતાવ્યું, હથોડી મારીને, કારણ કે પ્લાસ્ટર બધું ઉધાઈની દવાથી મારી અમે કમ્પ્લીટ કરીએ મકાન। આ બેનને અમને કરવાના હતા દીધા આગળનો ભાગ, હવે આ પડી ગયું તો અમે આગળનો ભાગ થોડો પ્લાસ્ટર કરીને રિપેર કરાવી લઈશું। આમાં શૈલેષ પટેલ। 3:10ના ટાઈમે કોલ મળ્યો, વાડી વાયડાપોળમાં એક જર્જરિત મકાન ધરાશાયી પડેલ છે। વરસાદના સિઝનમાં મકાન પડી ગયું અને બિલકુલ મકાન રહેવા લાયક હમણાં પરિસ્થિતિમાં નથી। આગળની સાઈડમાં આખું પડી ગયેલ છે। એમાં 2 લેડીઝ, 2 ભાઈ હતી, એમને સુરક્ષિત બહાર કાઢી લીધેલા છે। હવે સમજાઈને એમને એમ્બ્યુલન્સ બોલાવીને એમને સુરક્ષિત સ્થળે મોકલવાનું છે, એમના કંઈ સગા સંબંધી। પણ જે મકાનમાં જે રહે છે એ પહેલાં ના પડતા નીકળવાનું, એટલે અમને પોલીસની અને કોર્પોરેશનની મદદથી એમને બહાર કાઢવાની કામગીરી હાથ ધરેલ છે। આ વિસ્તારમાં કેટલા પહેલા કોલ મળ્યા છે આપણને ફાયરને? આવો જર્જરિત મકાન કેટલો ભયનો માહોલ છે વરસાદમાં? 1-2 મકાન આ જે જૂના છે, બાકી તો બધા નવા પરિસ્થિતિમાં થઈ ગયેલા છે। જે આ મકાન પડ્યું છે એ સ્થળ પર જ અમે આવેલા છે। હવે પછીનું એના આગળનું કોઈ આપણને જાણ થઈ નહીં અને કંઈ ખબર નથી એ બાબતની। અને હમણાં જે મકાન પડ્યું છે એ સ્થળ પર ફાયર બ્રિગેડ દોડીને આવીને કામગીરી કરેલ છે। ગાજરવાડી ફાયર બ્રિગેડ રવિન્દ્ર દેવ। અમને બરોડા ફાયર વિભાગ તરફથી કોલ મળ્યો હતો કે વાડી વાડાપોળમાં એક જર્જરિત મકાન ધરાશાયી થયું છે, જેના અનુસંધાનમાં અમે અત્યારે આ સ્થળ પર આવેલ છે। એમાં આગળનો ભાગ જે છે ધરાશાયી થયેલ છે અને અંદર 2 વ્યક્તિ છે, એમાંથી જાણવા મુજબ લેડીઝ છે, જે જાણવા મુજબ માનસિક અસ્થાયી રૂપના જણાવે છે। તેથી તેના ઘરના જે સંબંધીઓ તેમને બોલાવે છે, ત્યારબાદ તેમને ખાલી કરવામાં આવશે, એના પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જૂનું મકાન છે, સ્થાનિકનું કહેવું છે, બાજુની મકાન પણ એવા પ્રકારની પરિસ્થિતિમાં દેખાઈ રહ્યું છે, તો આગળ કઈ નોટિસ આપવામાં આવશે? આપણા વોર્ડ દ્વારા સૌથી વધુ મકાન આપણા વોર્ડમાં જ જૂના છે, જેથી ગાયકવાડી વિસ્તાર હોય સૌથી વધારે જૂના મકાનો કે જર્જરિત મકાનો આપણા વોર્ડ વિસ્તારમાં જ આવેલા છે અને સમયાંતરે નોટિસ આપીને આગળની કાર્યવાહી નિયમ મુજબની કરતા જ રહીએ છીએ। અમે નોટિસ આપવામાં આવશે? નોટિસ આનો અમે રેકોર્ડ ચેક કરીશું, નોટિસ આપેલી જ હશે। શું આપ મેસેજ આપવા માંગો છો આવા જે જર્જરિત મકાનો છે તે પોતાની રહેનારે પોતાની જાનની સલામતી તથા આવતા રાહદારીની સલામતી ખાતર એને નિર્ભય કરવું જોઈએ, જેથી કોઈ પણ જાતનો અકસ્માત કે કોઈ પણ જાતની જાનહાનિ ટાળી શકાય। મૌલિસ ચૌહાણ।